માનવ માત્રની એક ઝંખના હોય છે કે જીવનમાં આનંદ હોય, ઉલ્લાસ હોય, ઉર્મિઓ હોય, હર્ષ હોય અને આમ પ્રસન્નતાથી જીવન ભરાઈ જાય. સાજ બજતા રહે, વક્ત હોતા રહે, જિંદગી બસ यूं ही મુસ્કરાતી રહે. એવી ઝંખના તો બધાની હોય છે, પણ વાસ્તવિકતા જ્યારે જોઈ છે ત્યારે એમ લાગે છે કે ખરેખર જીવનમાં આમ બનતું નથી. ઘણી વાર તો એવું બને છે કે સુખ કોશ હજી ભરિયાન પૂરા, મુજ અશ્રુ હજી સગળાન ટળ્યા, મુજ ગાન બધા હજુ છે અધૂરા, પલ વાર જ થોભતું મોત ભલા. પણ મોત સોંપતું નથી, કોઈની રાહ જોતું નથી અને ન બનવાનું જિંદગીમાં બની જાય છે. હવે જીવન છે અશ્રુ અને હાસ્ય, ઉલ્લાસ અને વિષાદ, આનું સંમિશ્રણ છે. ઉત્થાન અને પતન, પ્રગતિ અને પતન, એવું બધા જીવનની અંદર આવ્યા કરે, સાહજિક છે. જે ઘરેથી खुशी के साथ दुनिया में हजारों गम भी होते हैं, जहाँ बजती है शहनाई वहाँ मातम भी होता है. જે ઘરેથી ફૂલે કો નીકળ્યું હોય અને સાજન માજન મોછ મરડતા ફરસ ભૂલ્યા ફરતા, આવું આનંદનું વાતાવરણ હોય, એ જ ઘરેથી એકની સ્મશાન યાત્રા નીકળે. સાજણ દીઠો બજારમાં વો તો ચાર જનો કે કાંતજી. તો આવું બને છે જીવનમાં. આ ગેમ ઝોનની ભયાનક અગ્નિકાંડ જે રાજકોટમાં થયો અને નાના બાળકો, બહેનો, માતાઓ કે સ્વજનો જેને જિંદગી ગુમાવી, એ અતિ ભયાનક ઘટના છે. અને એનો આઘાત એવો તીવ્ર છે કે જેને આ સ્વજનો ગુમાવ્યા એ જ એની અનુભૂતિ કરી શકે. જ્યારથી આ વાંચ્યું છે કે ટીવીમાંથી દ્રશ્યો જોયા છે, હૃદય ભરાઈ આવે. અને બાળકોને હું જ્યારે જોઉં ત્યારે મને એમ થાય કે જ્ઞાન વગરના યોગીઓ જ છે આ. કેવું મજાનું બાળપણ, કેવું મજાનું બાળપણ, કેવું નિરાળું ભોળપણ. લાવ શોધી લવ પડી, વેરી દવા શાણપણ. કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ ભોળપણ. લાવ શોધી લવ ફરી, વેરી દવા શાણપણ. જગતમાં સમસ્યાઓ તો બધી શાણપણ આવ્યા પછી જ સર્જાની છે. પણ જે બાળકો આવી મોજ માણવાની જીદ કરતા છે અને એમાં આનંદમાં છે, એના મા બાપોએ પાછા એને તૈયાર કર્યા છે અને ખુશીથી આ જાતા છે ગેમ ઝોન તરફ, અને ખરેખર થોડો સમય પાછો આનંદે માણતા હોય. ત્યારે કોને કલ્પના હશે કે થોડીક જ વારમાં આ આખું સ્મશાનમાં બદલી જવાનું અને જીવતા જાગતા આકાંક્ષાથી, અભિલાષાથી ભરેલા માનવ દેહ રાખમાં બદલી જવાનો. તો આ જોયા દ્રશ્યો ત્યારે ઘણીવાર મને એમ થયું કે આના માટે શ્રદ્ધાંજલિ, પણ હૃદયમાં વ્યથા અને આંખમાં આંસુ સિવાય નો વર્ડ ટુ એક્સપ્રેસ. આના માટેના કોઈ શબ્દો નથી. એક પ્રસંગ હું ઘણીવાર આવા પ્રસંગો કહું છું. તાનસેનના જે પુત્રો હતા ને એમાં એકનું નામ બિલાસ ખાં હતું, બિલાસ ખાં સાહેબ. અને બિલાસ ખાં કી તોડી નામનો રાગ આજે પ્રચલિત છે. તોડી રાગનું નિર્માણ એને કર્યું. એને દીકરી હતી અને દીકરીએ પિતાને દાદ આપવા માટે, મહેમાનો આવે એને સાચવવા માટે એને શાદી નહીં કરે અને રિયાઝ કરતા બિલાસ ખાં સાહેબ, ત્યારે એની સામે બેસતી અને દાદ આપતી એને. એમાં એકવાર દીકરીએ દાદ આપતા ખાંસી ખાધી, ઉધરસ એને આવી અને ખાન સાહેબ ભડક્યા. હકીમ સાહેબને બોલાવ્યો અને એણે દીકરીને જોઈને કીધું કે આને રાજરોગ છે. રાજરોગ એટલે ક્ષય. અને આઘાત જે લાગ્યો વિલાસ ખાને કરી રહ્યું. આ સંગીતની સાધનામાં મેં દીકરીનું ધ્યાન ન કર્યું, ન એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું, ન એની તંદુરસ્તી માટે કોઈ દી વિચાર કર્યો.
અને એ જ ક્ષણે એને પ્રતિજ્ઞા લીધી કે આજથી હું તોડી રાખ જિંદગીમાં નહીં વગાડી. પછી એક જ પ્રક્રિયા રહી, દીકરીની સારવાર કરવી, એને ઉછાળવીને એને ભોજન કરાવવું ને એને દવા સમયસર આપવી ને એને સાંત્વના આપવી. આમાં જ એને વ્યતીત માંડ્યા થવા દિવસો. પણ દિન પ્રતિદિન દીકરીનો દેહ ક્ષીણ થતો ગયો અને એમ કરતાં કરતાં તો પછી અંતિમ ક્ષણો આવી. એટલે બિલાસ ખાન સાહેબે પૂછ્યું કે બેટા તારી કોઈ અંતિમ ઈચ્છા છે ખરી? તો દીકરીએ કીધું કે હા, મારે તોડી રાગ સાંભળો. અને ખાન સાહેબે સિતાર લીધી હાથમાં અને એ રાગ હારે એને હાથમાં જેમ વાવી દીધો એમ બગાડ્યો. સિતારનો તાર તૂટ્યો, ગાન થંભો અને દીકરીએ જિંદગીથી વિદાય લીધી. અદવિદા હારે એની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ અનંતની. અને અહીંયા આ વાત પૂરી થઈ. એટલે જે આ ગેમ ઝોનમાં જે દિવંગતો જેમના આનો ભોગ બન્યા હત્યાકાંડ, આમ તો હત્યાકાંડ કહી તે ખોટું નથી અને આ કોઈ દુર્ઘટના નથી, માનવ સર્જિત છે. જો માનવ સર્જિત દુર્ઘટના છે, પ્રકૃતિનો નથી. આપણે શબ્દ વાપરીએ છીએ આધિ, વ્યાધિ અને ઉપાધિ. તમામ માનસિક વિટંબણાઓ જેટલી છે ને એ આધિમાં આવે. વ્યાધિમાં શારીરિક દર્દો બધા વ્યાધિમાં, અને ઉપાધિમાં માનવીનો જેમાં જરાય દોષ નથી છતાં એના ઉપર આવી પડે આપત્તિ, એનું નામ ઉપાધિ. દાખલા તરીકે ભૂસ્ખલન થાય છે, ભયાનક ધરતીકંપ થાય. કચ્છનો 2001માં થયો, અણમોલ જિંદગીઓ એમાં હોમાઈ ગઈ. પણ એ પ્રકૃતિનું સર્જન હતું. અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય કે ભૂકંપ હોય કે જ્વાળામુખી ફાટ્યા હોય. વિસુવિયસ જ્વાળામુખી ફાટ્યો તે સ્ટ્રોમ્બાડીને એટના 2 શહેરો એમાં દટાઈ ગયા. પરંતુ એ પ્રકૃતિ સર્જક હતી દુર્ઘટના. ભલે એના ઊંડા મૂળ જોવો તો પાછો માનવ જ નીકળતો હોય, પણ એ પ્રકૃતિની બનેલી ઘટના. આ પ્રકૃતિ સર્જક નથી, આ તો માનવ સર્જિત દુર્ઘટના. અને એનો આ લોકો ભોગ બન્યા છે. એટલે તમામ દિવંગતો, સ્વજનો, મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ, તમામ દિવંગતોના આત્માને એને સ્વર્ગ પ્રાપ્ત થાય એ અભિલાષા છે. અને આ જે લોકો જીવિત છે અને જેને આઘાત સહન કર્યો છે એને આ આઘાત સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ પ્રદાન કરે ને એવી અભ્યર્થના. આભાર.